ગીર સોમનાથના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલભાઈ ચુડાસમાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લેખિત રજૂઆત કરી છે. તેમણે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકો અને માછીમારોની બોટમાં રહેલા ડીઝલ બરફના નુકસાન અંગે સર્વે કરવા માંગ કરી છે. સોમનાથ વિધાનસભા મત વિસ્તાર અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 90% લોકો ખેતી કરે છે. છેલ્લા 2 દિવસના કમોસમી વરસાદથી કેરી, મકાઈ, જુવાર, તલ, અડદ, મગ, બાજરી અને શાકભાજી જેવા પાકોને ભારે નુકસાન થયું છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતોને અગાઉ ચોમાસામાં પણ ભારે વરસાદથી જમીનોનું ધોવાણ થવાથી નુકસાન થયું હતું કે જેને કારણે વર્ષ દરમિયાન કોઈ મોસમમાં સારા પાકો મળ્યા નથી. આથી ખેડૂતોની સ્થિતિ કથળી ગઈ છે અને આ વિસ્તારના બંદરો ઉપર આશરે 5000 જેટલી નાની મોટી બોટો છે. કમોસમી વરસાદ દરમિયાન માછીમારોએ ગયેલી બોટોને દરિયામાં તોફાન થતાં પરત ફરવું પડ્યું હતું. આથી બોટમાં લઈ ગયેલા ડીઝલ, બરફ અને અન્ય સામગ્રીને નુકસાન થયું છે. ત્યારે ધારાસભ્ય ચુડાસમાએ માત્ર સોમનાથ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર આપવાની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.